છોટાઉદેપુર નગરપાલિકા માટે આજે એક ઐતિહાસિક દિવસ ગણવામાં આવ્યો છે, કારણ કે રાજ્ય સરકારે આ નગરપાલિકાને બ વર્ગમાંથી ઉન્નત કરી અ વર્ગમાં સમાવેશ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। આ નિર્ણય સાથે જ નગરના વિકાસના નવા દરવાજાઓ પણ ખુલ્યા છે અને નગરજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળે છે। તો છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને સાંસદ જસુભાઈ રાઠવાએ લાંબા સમયથી આ મામલે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો કરી હતી। ત્યારે નગરની વધતી જતી વસ્તી અને વિસ્તરતી ભૌગોલિક સરહદો અને વિકાસની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ અંગે સતત સમર્થન અને દબાણ કરવામાં આવ્યું હતું અને તેમના પ્રયાસોને હવે સફળતા મળી ગઈ છે। આજે હું ગુજરાત રાજ્યના આદરણીય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો છોટાઉદેપુર નગરપાલિકા અને છોટાઉદેપુરના સૌ નગરજનો વતી ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું। કારણ કે છોટાઉદેપુર નગરપાલિકા એ જિલ્લાનું મુખ્ય મથક છે। અનેક પ્રકારની કચેરીઓ છોટાઉદેપુરમાં બની રહી છે, બનેલી છે, જેના કારણે સમગ્ર જિલ્લાની જનતા એ છોટાઉદેપુર ખાતે આવતી હોય છે અને જે રાજ્ય સરકારની પ્રથમ યાદી બહાર પડી એમાં છોટાઉદેપુરને બ વિભાગમાં મૂકવામાં આવેલું, પરંતુ છોટાઉદેપુરના ધારાસભ્ય તરીકે હું અને અમારા સાંસદ માન્ય જસુભાઈ રાઠવા આ બંને જણ થઈ અને માન્ય મુખ્યમંત્રીશ્રીને અમે રજૂઆત કરેલી અને એના ભાગરૂપે માન્ય મુખ્યમંત્રી સાહેબે છોટાઉદેપુર નગરપાલિકા એ છોટાઉદેપુર જિલ્લાનું મુખ્ય મથક હોય આને પણ અ વર્ગમાં સમાવેશ કરવા માટેનો નિર્ણય લઈ અને આદેશ કર્યો અને જેનો પરિપત્ર પણ થઈ ગયો છે, જેથી આ છોટાઉદેપુર નગરને આવનારા સમયમાં અ વર્ગ થવાથી અનેક પ્રકારની ગ્રાન્ટો વધારે પ્રમાણમાં મળવાની અને જનતાની જે સુખાકારી છે એ સુખાકારીમાં વધારો થવાનો છે। એને લઈ અને સૌ નગરજનો વતી હું માન્ય મુખ્યમંત્રી સાહેબ અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું।